નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે 5-6 મહિના પહેલા આ શેરમાં જબરજસ્ત ચર્ચાનો વિષય બનેલો હતો અને રોકાણકારો પણ બહુ બધા ફસાયેલા હતા। આ શેરમાં એક્ઝિટ કરી શકતા ન હતા કેમ કે સેબીએ આ શેરમાં ટ્રેડિંગને સસ્પેન્ડ કરી દીધી હતી ને છેલ્લા 7 મહિનાથી આ શેરમાં આપણને ટ્રેડિંગ સસ્પેન્ડ જોવા મળી હતી। પણ હવે રોકાણકારો માટે ખુશીના સમાચાર છે। કંપનીએ શેર બજારમાં ફરીથી લિસ્ટ કરાવવા માટેની પૂરી યોજના તૈયાર કરી લીધી છે। તો આ કઈ કંપની છે અને કેમ ટ્રેડિંગ સસ્પેન્ડ કરવામાં આવી હતી અને હવે આગળ કંપનીના શું પ્લાન છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ આ કંપનીના શેરમાં ફસાયા હો તો તમને આગળ શું કરવું અને ક્યારે આની ટ્રેડિંગ ફરીથી ચાલુ થવાની છે એના વિશેની માહિતી મળી રહે અને તમને પણ ફાયદો થઈ શકે। તો મિત્રો, વાત કરીએ આપણી ફ્રાઇડકોમ ગ્રુપના શેરમાં લગભગ 7 મહિનાથી ટ્રેડિંગ સસ્પેન્ડ છે, પરંતુ કંપનીએ હવે તેના શેર અને બંને એક્સચેન્જ પર ફરીથી લિસ્ટ કરાવવા માટેની પૂરી યોજના તૈયાર કરી લીધી છે। જો કે હજુ સુધી એ નક્કી નથી થયું કે આખરે ક્યાં સુધી આ શેરોનું લિસ્ટિંગ થઈ શકે છે। એક અલગ એક્સચેન્જ ફાઇલિંગમાં ફ્રાઇડકોમ ગ્રુપે કહ્યું કે કંપનીએ બધા અનુપાલન અને નિયમો પૂરું કરવાનું કામ કરી લીધું છે। એટલે કે કંપની છે ફ્રાઇડકોમ ગ્રુપ અને 7 મહિનાથી ટ્રેડિંગ સસ્પેન્ડ હતી આ કંપનીમાં, પણ હવે કંપનીએ શેરને બંને એક્સચેન્જ પર ફરીથી લિસ્ટ કરવાની યોજના બનાવી છે। પણ હજુ સુધી નક્કી નથી કર્યું કે આ શેર ક્યારે લિસ્ટ થઈ શકશે, પણ કંપનીએ કહ્યું કે કંપનીએ બધા જ નિયમોનું પાલન કરવાનું કામ કરી લીધું છે। પછી વાત કરી, કંપનીએ હજુ સુધી ક્વાર્ટર માટે શેર હોલ્ડિંગ પેટર્ન, નાણાકીય પરિણામો અને કારોબારી વર્ષમાં 2023 માટે વાર્ષિક રિપોર્ટ પણ અપડેટ કરી દીધા છે। આ વર્ષે નવેમ્બરમાં જ કંપનીની વાર્ષિક બેઠક કરી છે જેની જાણકારી એક્સચેન્જોને આપી દેવામાં આવી છે। કંપનીએ જણાવ્યું કે નિયમોનું પાલન થવામાં વિલંબના કારણે લાગનારા દંડને પણ એનએસઈ અને બીએસઈ ને ચૂકવી દેવામાં આવશે। એટલે કે કંપનીએ શેર હોલ્ડિંગ પેટર્ન વિશેની નાણાકીય પરિણામો અને કારોબારી વર્ષ 2023 માટેના વાર્ષિક રિપોર્ટો અપડેટ કરી દીધા છે। નવેમ્બરમાં જ કંપનીની બોર્ડ બેઠક થઈ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું જે નિયમોનું પાલન નહોતું થતું એના કારણે જે દંડ લાગ્યો હતો એ પણ એનએસઈ અને બીએસઈ ને ચૂકવી દેવામાં આવશે। પછી વાત કરીએ કે હવે આગળ આ શેરમાં શું કરવાનું। જો તમારા જોડે શેર હોય તો સૌથી પહેલા કંપની તરફથી જમા કરાવેલા બધા જ દસ્તાવેજોને એક્સચેન્જ વેરીફાઈ કરશે, ત્યારબાદ રેગ્યુલેટરી અને ઓપરેશનલ તૈયારીઓ જોવા મળશે। માટે એક્સચેન્જ કંપનીનું સાઇટનું નિરીક્ષણ કરશે। જો કે તે ક્યારે થશે તેનો સમય હજુ સુધી નક્કી કરવામાં નથી આવ્યો। એટલે કે કંપનીએ જે દસ્તાવેજો જમા કરાવ્યા છે એક્સચેન્જમાં એ વેરીફાઈ થશે અને પછી એક્સચેન્જ તેની સાઇટનું પણ નિરીક્ષણ કરશે। હજુ આ ક્યારે થવાનું છે એ હજુ સુધી નક્કી નથી થયું। આ બધા વેરિફિકેશન બાદ એક્સચેન્જ એક સર્ક્યુલર બહાર પાડીને નોટિફાઈડ કરશે કયા દિવસે શેરોમાં ફરીથી ટ્રેડિંગ શરૂ થશે। કંપનીએ શેરને ફરીથી લિસ્ટ થવા માટે એક ખાસ એક્સચેન્જ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે। એટલે કે આ બધું જ વેરીફાઈ થઈ જશે પછી જે એક્સચેન્જ છે એક નોટિફાઈડ બહાર પાડશે અને પછી શેર બજારમાં આ કંપની ફરીથી શેર લિસ્ટ કરી શકશે। પછી આ શેર ફરીથી લિસ્ટ કરવાની પ્રક્રિયા શું છે એ વિશે વાત કરીએ તો ફ્રાઇડકોમ ગ્રુપ ફરીથી લિસ્ટિંગ માટે એક્સચેન્જના નિયમ હેઠળ એક સ્પેશિયલ પ્રી ઓપનિંગ સેશન રાખવામાં આવશે। આ પ્રી ઓપનિંગ સેશન સવારે 9 વાગ્યાથી લઈને 10 વાગ્યા દરમિયાન થશે અને તે 3 સ્ટેજમાં વિભાજિત થશે। પ્રી ઓપન સેશનમાં માત્ર લિમિટ ઓર્ડરની જ પરવાનગી હશે। ઓર્ડર એન્ટ્રી સવારે 9 વાગ્યાથી 9:45 સુધી રહેશે જેમાં ઇન્વેસ્ટર તેમના ઓર્ડર નાખી શકશે, આ ઓર્ડરમાં ફેરફાર કરી શકશે કે ઓર્ડર કેન્સલ પણ કરી શકશે। પછી વાત કરીએ કે ઓર્ડર મેચિંગ સવારે 9:45 થી લઈને 9:55 સુધી રહેશે। આ સમય દરમિયાન શરૂઆતની કિંમત નક્કી કરવા માટે મર્યાદા ઓર્ડરનો બિડ કરવામાં આવશે। પછી હાલ જ ફ્રાઇડકોમ ગ્રુપે ઝેડ ગ્રુપ કે ટ્રેડ ટુ ટ્રેડ કેટેગરીમાં ટ્રેડ કરશે। પહેલા દિવસે શેર માટે અપર સર્કિટ લિમિટ હશે 5%ની। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ફ્રાઇડકોમ ગ્રુપના શેર વિશે જે ઘણા સમયથી ચર્ચામાં તો ચાલી રહ્યો હતો પણ 7 મહિનાથી છેલ્લા ટ્રેડિંગ સસ્પેન્ડ કરવામાં આવી હતી। હવે કંપનીએ બધા જ જે નિયમોનું પાલન હતું એ કરવાની શરતોય અને બધા જ અપડેટ આપી દીધા છે એક્સચેન્જને। હવે એક્સચેન્જ બધું નિરીક્ષણ કરીને પછી શેરમાં ફરીથી ટ્રેડિંગ શરૂ કરવાની માહિતી બહાર પાડશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો અને આ એવા દરેક મિત્રને શેર કરજો આ વિડીયો જે ફ્રાઇડકોમ ગ્રુપના શેરમાં ફસાયેલો હોય જેથી કરીને એમને પણ આ શેર વિશેની માહિતી મળી રહે।